નમસ્કાર મિત્રો, વન્સ અગેન વર્ચ્યુઅલ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એફડીટી ટ્રેડના નીડલ લેસન નંબર વિશે આપણે આજે માહિતી મેળવીશું. તો આજે શરૂઆત કરીએ નીડલ્સ. આમ તો નીડલ અને થ્રેડ બંને એકબીજાના પૂરક છે. એટલે ગાર્મેન્ટ ફેક્ટરીમાં કે કોઈપણ ગાર્મેન્ટ સેક્ટરની અંદર જ્યારે થ્રેડની વાત આવે તો થ્રેડની સાથે નીડલને વણી લેવું જરૂરી જ હોય છે. તો ચાલો મિત્રો, આજે આપણે જોઈએ નીડલ્સ. નીડલ અને થ્રેડ વિશેની વિગતવાર માહિતી મેળવી લઈએ. તો જોઈએ નીડલ્સ. સિલાઈ કામમાં મુખ્યત્વે બે પ્રકારની સોયનો ઉપયોગ થાય છે: હાથની સોય અને મશીનની સોય. હેન્ડ નીડલ અને મશીન નીડલ. જુદા જુદા કામ માટે જુદા જુદા પ્રકારની હાથ સોયનો ઉપયોગ થાય છે અને જુદા જુદા પ્રકારની મશીન સોયનો પણ ઉપયોગ થાય છે. જો સોયની અણી ખરાબ હશે તો તે કાપડમાંથી સરળતાથી આરપાર થઈ શકશે નહીં અને કાપડના દોરા ખેંચાશે. તેથી કાપડને નુકસાન થશે. તેથી હંમેશા ધ્યાન રાખવું કે કાટ વગરની અને સારા પોઈન્ટવાળી, સારી અણીવાળી જ સોય વાપરવી. સારી ગુણવત્તાવાળી સ્ટીલ કે 18 કેરેટ ગોલ્ડ પ્લેટેડ હોય છે. તેમાં કાટ લાગતો નથી. તમે જોઈ શકો છો પીપીટીમાં હેન્ડ નીડલ છે. હેન્ડ નીડલનું પોઈન્ટ, શાફ્ટ અને આઈ, જ્યાંથી દોરો પરાવવાનો હોય છે તેને આઈ કહે છે. બાજુના આકૃતિમાં તમે નીડલ થ્રેડરને પણ જોઈ શકો છો. તો આવી રીતે અલગ અલગ પ્રકારની સોયો વિશે આપણે હવે વિસ્તૃતમાં ચર્ચા કરીશું. હાથ વડે કરવામાં આવતી સિલાઈ માટે લાંબી અને સારી અણીવાળી સોય વાપરવામાં આવે છે. આ સોયમાં ઉપરની બાજુ દોરો પરોવવા માટે કાણું હોય છે, જેને આઈ કહેવાય છે, જ્યારે બીજો છેડો અણીવાળો એટલે કે ટેપર્ડ હોય છે. સોયના પ્રકાર પ્રમાણે તેની લંબાઈ, જાડાઈ અને આઈની સાઇઝ જુદી જુદી આવે છે. સોયમાં 3 પ્રકારના પોઈન્ટ આવે છે: ફાઇન, બોલ ટીપ અને વેજ પોઈન્ટ. હાથની સોયમાં જેમ સોયનો નંબર ઓછો તેમ સોય જાડી અને નંબર વધુ તેમ સોય પાતળી હોય છે. હાથની સોયના પ્રકારનો આધાર તેની આઈ, સાઇઝ અને પોઈન્ટ પર હોય છે. તે મુજબ તેના નીચે મુજબના પ્રકારો પડે છે. તો જોઈએ હાથની સોયના કયા કયા પ્રકાર છે. એક પહેલું છે શાર્પ્સ. આ સોય સામાન્ય રીતે સિલાઈ કામ માટે વપરાય છે. તેનો પોઈન્ટ એકદમ શાર્પ હોય છે અને સોયની લંબાઈ મીડિયમ હોય છે, જે 1 થી 12 નંબરમાં મળે છે. કાપડની જાડાઈ પ્રમાણે જાડી, પાતળી, લાંબી, ટૂંકી સોયનો ઉપયોગ થાય છે. એ પછી છે એપ્લિક નીડલ. એપ્લિક્સ. આ સોયની લંબાઈ શાર્પ કરતાં પણ વધારે હોય છે. આ સોયનો ઉપયોગ જનરલ સિલાઈ કામ તેમજ એપ્લિક વર્ક એટલે કે પેચવર્ક માટે ખાસ કરીને થતો હોય છે. એ પછી છે એમ્બ્રોઇડરી નીડલ. એને ક્રુઅલ નીડલ પણ કહેવામાં આવે છે. આ સોયને ક્રુઅલ નીડલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેની આઈ લાંબી હોય છે અને શાર્પ પોઈન્ટ હોય છે. એમ્બ્રોઇડરી માટે વપરાતા દોરાની જાડાઈ વધારે હોવાથી આ સોયની આઈ લાંબી રાખવામાં આવે છે, જેથી તે સરળતાથી પરોવી શકાય. જ્યારે આપણે એમ્બ્રોઇડરી કરતા હોઈએ તો એની અંદર 2 કે 3 દોરા એકસાથે પરોવતા હોઈએ છીએ એમ્બ્રોઇડરી કરવા માટે. એટલા માટે એની જાડાઈ એ આઈમાંથી પસાર થઈ જાય, તેટલા માટે તેનો આઈનો ગેજ લાંબો હોય છે. એ પછી છે બિટવીન સોય. તેને ક્વિલ્ટિંગ નીડલ પણ કહેવામાં આવે છે. આ સોય લંબાઈમાં નાની હોય છે. તેની આઈ ગોળ હોય છે. તે જાડા કપડામાં નાના ટાંકા લેવા માટે ઉપયોગી છે. તે 1 થી 12 નંબરની સાઇઝમાં ઉપલબ્ધ છે. ત્યારબાદ જોઈએ મિલિનર્સ નીડલ. આ સોયની લંબાઈ શાર્પ કરતાં વધારે હોય છે. કામચલાઉ ટાંકા એટલે કે હાથના પાયાના ટાંકા, બાસ્ટિંગ સ્ટીચ, ઓવરકાસ્ટિંગ સ્ટીચ વગેરે જેવા લેવા માટે તેમજ પ્લીટ કે ગેધરિંગના ટાંકા લેવા માટે આ સોય વપરાય છે. તેનો પણ 1 થી 12 નંબરની સાઇઝમાં ઉપલબ્ધ છે. હવે જોઈએ બીડિંગ નીડલ. બીડિંગ નીડલના નામથી જ આપણને ખ્યાલ આવી જાય કે ક્યાંક ઓટણ કે ક્યાંક બીડિંગ એની હેમ કરવાની હોય. તો આ સોય કાપડ પર
મોતી ટાંકવા માટે ઉપયોગી છે. બીડ્સ વર્ક કરવા માટે આ નીડલનો ખાસ ઉપયોગ થાય છે, એટલા માટે એને બીડિંગ નીડલ કહેવામાં આવે છે. તે લાંબી પાતળી હોય છે. મોતી, સિતારા, સિક્વન્સ વગેરે આ સોયમાંથી સહેલાઈથી પસાર થઈ શકે છે. તેનું કાણું એકદમ પાતળું, લાંબુ અને પાતળું હોય છે, એટલે મોતીમાંથી એ ઇઝીલી પાર થઈ શકે છે. એ પછી છે બોડકિન નીડલ. તો આ સોયનો પોઈન્ટ ગોળ હોય છે. બોડકિન લાંબી અને જાડી હોય છે. આઈની સાઇઝ મોટી હોય છે. બોડકિનનો ઉપયોગ નેફામાં ઇલાસ્ટિક, નાડી વગેરે પસાર કરવા માટે થાય છે. ત્યારબાદ છે ટેપેસ્ટ્રી નીડલ. હાથના સોયના પ્રકારોમાંથી ટેપેસ્ટ્રી નીડલની આઈ સૌથી મોટી હોય છે, જેમાંથી ખૂબ જ જાડા દોરા પસાર કરી શકાય છે. મેટી ક્લોથ પર ભરત ભરવા માટે ટેપેસ્ટ્રી નીડલનો ઉપયોગ થાય છે. આ સોયની અણી એટલે કે તેનો પોઈન્ટ ગોળ હોય છે, જેથી મેટી ક્લોથના ઢીલા વણાટને નુકસાન થતું નથી અને સોય કાપડના દોરાઓ વચ્ચેથી સરળતાથી પસાર થઈ શકે છે. ત્યારબાદ છે શેનિલ નીડલ. આ સોય ટેપેસ્ટ્રી નીડલ જેવી જ હોય છે, પણ તેની આઈ લાંબી હોય છે અને સોયની અણી શાર્પ હોય છે. ટેપેસ્ટ્રી નીડલમાં શું હોય? આગળનો પોઈન્ટ ગોળ હોય. કેમ? કારણ કે એ મેટી ક્લોથ એટલે કે જેનું વણાટ બહુ શાર્પ ના હોય, બહુ થીક ના હોય, એવા કાપડમાં કામ ચાલે છે. જ્યારે શેનિલ નીડલ ટેપેસ્ટ્રી નીડલ જેવી ખરી, પરંતુ તેની આઈ એકદમ લાંબી અને અણી શાર્પ હોય છે. સાદા વણાટવાળા કાપડ માટે તે ખૂબ જ ઉપયોગી છે. ત્યારબાદ છે ડાર્નિંગ નીડલ. આ સોયને ફિનિશિંગ નીડલ પણ કહે છે. તેનો ઉપયોગ કાપડમાં રફું, ડાર્નિંગ, બેન્ડિંગ બનાવવા માટે થાય છે. ડાર્નિંગ નીડલ લાંબી, પાતળી અને બુઠ્ઠી હોય છે, જે 1 થી 10 નંબરની સાઇઝમાં મળે છે. એ પછી છે લેધર નીડલ. હવે જ્યારે લેધરનું કંઈ કામ કરવું હોય તો એના માટે આ લેધર નીડલનો ઉપયોગ થાય છે. તેની અણી ત્રિકોણાકાર હોય છે. આ સોયને વેજ નીડલ પણ કહે છે. જો મિત્રો, પીપીટીમાં તમે જોઈ શકશો, સ્ક્રીન ઉપર દેખાય છે, દરેક અલગ અલગ પ્રકારની સોય છે. એમાં કર્વ સોય પણ છે, લેધર સોય પણ છે. દેખાય છે તેનું એકદમ ટ્રાયેંગલ શેપમાં, ત્રિકોણાકાર શેપમાં એનું અણી દેખાય છે. આ છે ટાઈપ્સ ઓફ હેન્ડ સ્વિંગ નીડલ. હવે જોઈએ ટાઈપ્સ ઓફ સ્વિંગ મશીન નીડલ. હવે હાથ નીડલની વાત આપણે જોઈ. હવે જોઈએ મશીન નીડલ. તો સિલાઈ મશીનમાં નીડલનું મેઇન ફંક્શન કાપડના તાણાવાણા એટલે કે વાપ વેફ્ટને નુકસાન કર્યા સિવાય કાપડમાં કાણું પાડી થ્રેડ સાથે નીચે જવાનું અને એ થ્રેડને નીચે પહોંચાડી નીચે બનેલી થ્રેડ લૂપને ઉપર લાવવાનું છે. પોશાક બનાવવા માટે વોવન, નોન વોવન, થીક, હેવી, લાઇટ વેઇટ વગેરે મટીરિયલનો ઉપયોગ કરવામાં આવે છે. આમાં કાપડ મુજબ સોય અને દોરા વાપરવા ખૂબ જ અગત્યનું હોય છે. સામાન્ય રીતે નીડલ 2 પ્રકારના આકારની હોય છે, એક સીધી અને બીજી ગોળાઈવાળી. મોટાભાગે સીધી એટલે કે વર્ટિકલ નીડલ જ વપરાય છે, જેમ કે લોક સ્ટીચ, ચેઇન સ્ટીચ મશીન વગેરેમાં સીધી નીડલ વપરાય છે. જ્યારે હોરિઝોન્ટલ ટાઈપ સિલાઈ મશીનમાં કર્વ નીડલનો ઉપયોગ થાય છે, જેમ કે બાઇન્ડ હેમિંગ મશીનમાં કર્વ નીડલ વપરાય છે. હવે જોઈએ સોયના ભાગો અને તેનું કાર્ય. તમે આપેલ ચિત્રમાં જોઈ શકો છો નીડલના પાર્ટ્સ અને એના ફંક્શન. નીડલનો ફ્રન્ટ ફેસ વ્યૂ અને સાઇડ વ્યૂ તમે બંને જોઈ શકો છો. એના ઉપરના ભાગને કહેવાય છે શેંક, જે ગોળાકાર હોય છે. સૌથી ટોપના ભાગને કહેવાય બટ. એ પછી વચ્ચેનો જે ભાગ છે, જે ઘીસીવાળો ભાગ છે, એને કહેવાય લોંગ ગ્રૂવ. આઈ આપણે દરેક જાણીએ જ છીએ, જે હોલ હોય છે સોયની અંદર, તેને કહેવાય છે આઈ. અને તેની ટીપ એટલે કે છેક આગળનો જે ભાગ છે એ પોઈન્ટ છે, અને આઈ અને પોઈન્ટની વચ્ચેનો જે નાનો સરખો પાર્ટ છે તેને કહેવાય છે શોર્ટ ગ્રૂવ. હવે જોઈએ એનો ફ્રન્ટ વ્યૂ. આ નીડલનો ફ્રન્ટ વ્યૂ જોતાં તમને દેખાશે ઉપરનો જે ટોપ છે એ બટ કહેવાય,
પછી એને શોલ્ડર શેંક જ્યાં પતે ત્યાં એ પાર્ટ જે સહેજ ત્રાસો પડે તેને કહેવાય શોલ્ડર. એની નીચેનો ભાગ આવશે બ્લેડ. પછી આવશે જે સહેજ ખાંચ પડે છે, તમે જો સોય જોઈ હોય ધ્યાનથી તો સહેજ ખાંચો પડે છે, એ ખાંચાને કહેવાય છે સ્કાર્ફ. અને અગેન ટીપ ઓફ ધ નીડલ ઇઝ પોઈન્ટ. જો આ થોડું ઝૂમ કરીને તમને વ્યવસ્થિત દેખાશે. સુઈંગ મશીન નીડલના પાર્ટ્સ દેખાય છે. ફ્રન્ટ અને સાઈડ વ્યૂ બંને આપણે જોયા. એને થોડું ઝૂમ કરીને એના પોઈન્ટને ટીપ, આઈ અને શોર્ટ ગ્રુવ ત્રણે બતાવેલી છે. ત્યારબાદ મિત્રો જોઈએ નીડલ શેંક. હવે આ શું છે? તો તે મશીનમાં નીડલ બાર સાથે નીડલ ક્લેમ્પથી ફિટ કરવામાં આવે છે. નીડલનો ભાગ, આ ભાગ સિલિન્ડ્રિકલ કે ફ્લેટ હોય છે અને તેના પર નીડલ સાઇઝ દર્શાવેલી હોય છે. જે ઉપરનો ગોળાઈવાળો ભાગ જે છે ને એને કહેવાય નીડલ શેંક. હવે એ જ્યારે મશીનની અંદર આપણે ફિટ કરીએ તો એને નીડલ ક્લેમ્પથી એટલો ભાગ ઉપર નીડલ ક્લેમ્પની સાથે ફિટ થઈ ગયેલો હોય છે. સિલિન્ડ્રિકલ કે ફ્લેટ એટલે જ્યારે એ આખા આંટાની સોય હોય તો એ સિલિન્ડ્રિકલ હશે અને અડધા આંટાની સોય હશે તો એ ફ્લેટ હશે. અડધો ભાગ ફ્લેટ હશે અને પેલામાં આખો સિલિન્ડ્રિકલ હોય છે. તેના પર નીડલની સાઇઝ લખેલી હોય છે. ત્યારબાદ છે નીડલ શોલ્ડર. શેંક અને રેનફોર્સ વચ્ચેનો જે ભાગ આવે છે, જે ટેપર્ડ હોય છે એટલે કે થોડો ક્રોસ હોય છે, એને કહેવાય નીડલ શોલ્ડર. ત્યારબાદ છે નીડલ બ્લેડ. જે પાર્ટ કાપડમાં પૂરેપૂરો અંદર જાય છે, નીડલ બ્લેડના ડાયામીટરના આધારે નીડલ સાઇઝ નક્કી કરવામાં આવે છે. ત્યારબાદ છે લોંગ ગ્રુવ. લોંગ ગ્રુવ કોને કહેવાય છે? તો નીડલ બ્લેડ પર એક સાઈડે આવેલી લાંબી ઘીસી પ્રોટેક્ટિવ ચેનલ, એ ઘીસીનું પણ આપણે આગળ જોઈશું કે કેમ એવી ઘીસી પાડેલી હોય છે. તો એ નીડલ જ્યારે કાપડમાં નીચે જાય છે ત્યારે ગ્રુવમાં દોરો સેટ થઈ જશે અને દોરો ડેમેજ થશે નહીં, કારણ કે એનું ઘર્ષણ ઓછું થઈ જશે. અને નીડલ સેટિંગ પોઝિશન વખતે ગ્રુવને ધ્યાનમાં રાખવામાં આવે છે કે આપણે જ્યારે નીડલ સેટ કરતા હોઈએ ત્યારે આપણે જોઈએ છીએ કે ભાઈ નીડલનો ખાંચવાળો ભાગ કઈ બાજુ રહેશે? મશીનની બહારની તરફ રહેશે અને ચપટો ભાગ અંદરની તરફ. ત્યારબાદ છે નીડલ સ્કાર્ફ. લોંગ ગ્રુવની ઓપોઝિટ બાજુ પર હોય છે. નીડલ બ્લેડ પર નીડલ આઈથી ઉપરનો ખાડાવાળો ભાગ, નીડલ સ્કાર્ફ એરિયા, હુક પોઈન્ટ અથવા લૂપર પોઈન્ટ બરોબર સામે રહે તે રીતે ફિટ કરવામાં આવે છે. આ મેં કીધું નીડલ સ્કાર્ફ અને હુક પોઈન્ટ અથવા લૂપર પોઈન્ટ ટાઈમ સેટિંગ એટલે કે ક્લોઝર સેટિંગ હોય છે. એકદમ એ પરફેક્ટ એક્ઝેક્ટ ટુ એક્ઝેક્ટ એ એક્ઝેક્ટ લૂપ ક્રિએટ થવો જોઈએ એવી જ રીતે નીડલ સ્કાર્ફ સેટ કરવાનો હોય છે. ત્યારબાદ છે નીડલ આઈ. નીડલ આઈ શેપ સામાન્ય રીતે લંબગોળ એટલે કે ઓવલ શેપમાં હોય છે. નીડલ આઈમાં દોરો પરોવવામાં આવે છે. આઈ સાઇઝ થ્રેડની જાડાઈ પ્રમાણે હોવી જરૂરી છે જેથી સરળતાથી થ્રેડ પસાર થઈ શકે. આઈ પહોળાઈમાં સામાન્ય રીતે નીડલ બ્લેડને અનુરૂપ હોય છે. બ્લેડ ડાયામીટરના 40% આઈની પહોળાઈ હોય છે. આ બધા રેશિયો છે કે કેટલાના પ્રમાણમાં કેટલી આઈ હોવી જોઈએ. તો બ્લેડની જે લંબાઈ હોય, જે એનો જે ડાયામીટર હોય તેના 40% આઈની પહોળાઈ હોય છે. ત્યારબાદ છે નીડલ લેન્થ. મશીન નીડલ લેન્થનું માપ નીડલ શેંક ટોપના ભાગેથી નીડલ આઈમાં સેન્ટર સુધી ગણવામાં આવે છે. ટોપ ઓફ ધ શેંક ટુ સેન્ટર ઓફ ધ આઈ, એ આખી જે છે એને કહેવાય નીડલ લેન્થ. ત્યારબાદ છે નીડલ પોઈન્ટ. નીડલ પાર્ટ્સમાં નીડલ પોઈન્ટ ખાસ અગત્યનો ભાગ છે. નીડલ પોઈન્ટનું મુખ્ય ફંક્શન મટીરિયલ એટલે કાપડને નુકસાન પહોંચાડ્યા વગર તેમાંથી પસાર થવાનું છે. નીડલ પોઈન્ટ કાપડના વણાટ ઉપર આધારિત છે, જેમાં મુખ્ય 3 પ્રકારના પોઈન્ટ જોવા મળે છે. એક સેટ પોઈન્ટ, બીજું શાર્પ એટલે કે ફાઇન રાઉન્ડ સેટ પોઈન્ટ અને રેગ્યુલર સેટ પોઈન્ટ. તો આપણે જોઈએ સેટ પોઈન્ટ. સામાન્ય રીતે સેટ પોઈન્ટ નીડલ વોવન મટીરિયલ પર સ્ટિચિંગ કરવા માટે વપરાય છે. સેટ પોઈન્ટમાં અલગ અલગ
પોઈન્ટ આપેલા હોય છે. જો મિત્રો, આની અંદર બધી જ નીડલ બતાવી છે. હવે જોઈએ તેના પોઈન્ટ વિશે. બીજું છે શાર્પ ફાઇન રાઉન્ડ સેટ પોઈન્ટ, જે શેની અંદર વપરાય છે? નાજુક કાપડ માટે, એકદમ ડેલિકેટ ફેબ્રિક અને ઇલાસ્ટિક લગાવવા માટે એકદમ શાર્પ ફાઇન રાઉન્ડ સેટ પોઈન્ટનો ઉપયોગ થાય છે. બી રેગ્યુલર સેટ પોઈન્ટ, જે નોર્મલ સ્ટિચિંગ માટે અને જાડા મટીરિયલ માટે વપરાય છે. અને સી તો હેવી કોર્સ સ્ટબ સેટ પોઈન્ટ, જેમાં 2 પોઈન્ટ હોય છે, હેવી અને એક્સ્ટ્રા હેવી. બટન સ્ટિચિંગ, સ્નેપ સ્ટિચિંગ, હુક સ્ટિચિંગ વગેરે મશીનમાં આ નીડલનો ઉપયોગ થાય છે. ત્યારબાદ છે બીજો પોઈન્ટ બોલ પોઈન્ટ નીડલ. પહેલું આપણે જોયું સેટ પોઈન્ટ નીડલ, હવે છે બોલ પોઈન્ટ નીડલ. બોલ પોઈન્ટ નીડલમાં પણ 3 પાર્ટ છે. એક છે લાઇટ, મીડિયમ અને હેવી. હવે બોલ પોઈન્ટ નીડલ જે છે એ કયા મટીરિયલમાં વપરાય છે? તો નીટેડ મટીરિયલ સ્ટિચિંગ માટે, એટલે કે નીટ એન્ડ મેન્સ ફેબ્રિક, હોઝિયરી એન્ડ સ્ટ્રેચ મટીરિયલ, વેબ એન્ડ રીપ ટાઈપ ઇલાસ્ટિક. આવા બધા અલગ અલગ હોઝિયરી મટીરિયલ છે, સ્ટ્રેચેબલ મટીરિયલ છે, વેબ અને રીબ ટાઈપના ઇલાસ્ટિસિટીવાળા જે મટીરિયલ છે એ બધામાં બોલ પોઈન્ટ નીડલનો ઉપયોગ થાય છે. જો નીટિંગ મટીરિયલમાં સેટ પોઈન્ટ નીડલનો ઉપયોગ કરવામાં આવે તો યાર્ન કટ થઈ નીટિંગ ખુલી જાય છે, જેથી શાર્પ પોઈન્ટનો ઉપયોગ થતો નથી. એની અંદર પણ 3 પાર્ટ છે. એ છે લાઇટ, સ્મોલ, થીન બોલ પોઈન્ટ. એટલે કે બોલ પોઈન્ટ ખરો, પણ કેવા પોઈન્ટવાળી? તો પાતળા યાર્ન અને નાના લૂપથી બનાવેલ ટાઈટ નીટવેર સ્ટિચિંગ માટે આ વપરાય છે. એનો પોઈન્ટ કેવો હશે? એકદમ લાઇટ અને સ્મોલ થીન બોલ પોઈન્ટ છે. ત્યારબાદ છે મીડિયમ બોલ પોઈન્ટ. તો નોર્મલ અથવા મીડિયમ નીટેડ મટીરિયલ માટે વપરાય છે. દરેક બોલ પોઈન્ટ નીડલ છે એ વપરાય છે શેમાં? નીટેડ મટીરિયલમાં. એની અંદર પણ નીટેડ મટીરિયલમાં બી એકદમ ટાઈટ નીટવેર, મીડિયમ નીટવેર અને હેવી નીટવેર, અલગ અલગ જે પ્રમાણેનું મટીરિયલ હોય તે પ્રમાણે અલગ અલગ બોલ પોઈન્ટવાળી નીડલ વપરાશમાં લેવામાં આવે છે. હવે જુઓ હેવી બોલ પોઈન્ટ. તો લૂઝ નીટિંગ કન્સ્ટ્રક્શન હોય તેવા મટીરિયલ માટે, ફાઇન ઇલાસ્ટિક મટીરિયલ સ્ટિચિંગ માટે પણ આ હેવી બોલ પોઈન્ટ નીડલનો ઉપયોગ થાય છે. હવે થર્ડ છે ચીઝલ પોઈન્ટ, એટલે કે કટ પોઈન્ટ નીડલ. ફર્સ્ટ હતી સેટ પોઈન્ટ, બીજી છે બોલ પોઈન્ટ અને થર્ડ છે ચીઝલ પોઈન્ટ. હવે ચીઝલ પોઈન્ટ જે છે કાપડ વણાટ દ્વારા બનેલા ન હોય તેવા મટીરિયલના સ્ટિચિંગ માટે આ કટ પોઈન્ટ નીડલનો ઉપયોગ થાય છે. સેટ પોઈન્ટ છે એ વણાટવાળા કાપડ માટે. ત્યારબાદ બોલ પોઈન્ટ છે એ નીટેડ કાપડ માટે, એટલે કે ગૂંથીને કર્યું હોય. અને ચીઝલ છે એ વણાટ દ્વારા ન બનેલા હોય તેવા મટીરિયલના સ્ટિચિંગ માટે આ નીડલનો ઉપયોગ થાય છે. કટ પોઈન્ટમાં મટીરિયલ કટ થતું હોવાથી વોવન નીટેડ મટીરિયલમાં પણ તેનો ઉપયોગ થતો નથી. તેના મટીરિયલને નુકસાન થાય છે. આથી લેધર, પ્લાસ્ટિક, થર્મોપ્લાસ્ટિક, રબરાઇઝ્ડ અને લેમિનેટેડ ફેબ્રિક જેવા મટીરિયલના સ્ટિચિંગ માટે કટ પોઈન્ટ નીડલનો ઉપયોગ થાય છે, જેના અલગ અલગ પોઈન્ટ હોય છે, જેમ કે વેજ પોઈન્ટ, નેરો રિવર્સ ટ્વિસ્ટ પોઈન્ટ, ક્રોસ પોઈન્ટ. આવી રીતે 3 પોઈન્ટની નીડલ આપણે જોઈ. ત્યારબાદ હવે નીડલ સાઇઝ. તો નીડલનો ઘણો બધો આધાર તેની સાઇઝ ઉપર રહેલો છે કે તેની કેવી જાડાઈ છે. અને આપણે જાણીએ છીએ કે કાપડ, નીડલ અને થ્રેડ એ ત્રણેયનો અંદર સંબંધ છે. તો સામાન્ય રીતે સ્ટિચિંગ વખતે કાપડની જાડાઈ મુજબ નીડલ અને થ્રેડનો ઉપયોગ કરવામાં આવે છે. જાડા કાપડ માટે જાડી નીડલ, પાતળા કાપડ માટે પાતળી નીડલ. જો જાડા કાપડમાં પાતળી નીડલ વાપરવામાં આવે તો નીડલ તૂટી જવાનો ભય રહે છે. જ્યારે પાતળા કાપડમાં જાડી નીડલ વાપરવામાં આવે તો કાપડ ડેમેજ થાય છે. અને આ કાપડ પ્રમાણે થ્રેડની જાડાઈ અને તે પ્રમાણે આઈ, ટૂંકમાં કાપડ, થ્રેડ અને નીડલનો સીધો સંબંધ દર્શાવે છે. હવે જોઈએ નીડલની સાઇઝ. નીડલની સાઇઝ તેની જાડાઈ પરથી નક્કી કરવામાં આવે છે. તેની સાઇઝ નીડલ બ્લેડના ડાયામીટર પરથી નક્કી કરવામાં આવે છે, જે નંબર સિસ્ટમ અને મેટ્રિક સિસ્ટમમાં દર્શાવવામાં આવે છે. નીડલ બ્લેડના ડાયામીટર mm માં હોય છે. તેને 100 વડે ગુણવાથી
NM મળે છે, એટલે કે નીડલ નંબર મળે છે. દાખલા તરીકે ડાયામીટર 0.9 હોય તો એને 100 વડે ગુણો તો કયો નંબર આવશે? 90, જે નીડલ સાઇઝ 90 નંબરમાં મળે છે. એટલે 90 નંબરની નીડલ તમે લો તો એનો ડાયામીટર કેટલો હશે? 0.9. જેમ નીડલની જાડાઈ વધે તેમ નીડલના નંબર વધે છે. ટૂંકમાં મટીરિયલની થિકનેસ, થ્રેડ થિકનેસ પ્રમાણે નીડલનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે તેવી રીતે નીચે મુજબ જોઈ લઈએ. દાખલા તરીકે 9 થી 11 નંબરની સાઇઝની નીડલ છે એ કયામાં વપરાશે? લાઇટ વેઇટ મટીરિયલ માટે. 14 થી 16 નંબર સાઇઝની નીડલ મીડિયમ વેઇટ મટીરિયલ માટે. 18 થી 21 નંબરની સાઇઝની નીડલ હેવી વેઇટ મટીરિયલ માટે. આમ નીડલ અલગ અલગ નંબર, જેમ એની સાઇઝ વધતી જાય છે, એનો નંબર વધતો જાય છે, એમ કાપડ મોટું લેતું જવાનું છે. હવે જોઈએ નીડલ સાઇઝ ચાર્ટ. તો નીડલ સાઇઝ ચાર્ટમાં નીચે દર્શાવ્યું છે કે નંબર સિસ્ટમ અને મેટ્રિક સિસ્ટમ. તો 9 નંબરની નીડલ લો તો એનો કયો મેટ્રિક નંબર કયો હશે? 65. 10માં 70, 11માં 75, 9 નંબરની નીડલમાં 80, 14 નંબરની નીડલમાં 90, 16માં 100, 18માં 120, 21માં 130 અને 22માં 140. તો આ થયું નીડલના નંબર અને તેમાં ડાયામીટર. ત્યારબાદ હવે નીડલના પ્રકાર અને તેનો ઉપયોગ વિશે પણ મિત્રો આપણે થોડું જાણી લઈએ કે ટાઈપ્સ અને યુઝીસ ઓફ નીડલ. લોક સ્ટીચ, ચેઇન સ્ટીચ, બટન હોલ, બારટેક વગેરે ફંક્શન પ્રમાણે અલગ અલગ પ્રકારના સોઈંગ મશીન આવે છે. આ મશીનનું મિકેનિઝમ, ફંક્શન, મટીરિયલની થિકનેસને ધ્યાને લઈને મશીન પ્રમાણે ખાસ પ્રકારની નીડલ બનાવવામાં આવે છે. અલગ અલગ મશીન પ્રમાણે ઘણા બધા પ્રકારની નીડલ હોય છે, જેમ કે DBXI, DPX5, TVX5 વગેરે જેવા પ્રકારથી ઓળખાય છે. મશીનના પ્રકાર મુજબ નીડલનો ઉપયોગ કરવામાં આવે છે. મશીનના પ્રકાર મુજબ નીડલનો ઉપયોગ કરવામાં ન આવે તો તે નીડલ જે તે મશીન સાથે સેટ થતી નથી, જેનાથી નીડલ તૂટી જવી, થ્રેડ તૂટી જવો, મશીન મિકેનિઝમ સાથે સેટ ના થવું જેવા પ્રોબ્લેમ્સ ઊભા થાય છે. આથી મશીનના પ્રકાર મુજબ નીડલના પ્રકાર ચૂઝ કરવા જોઈએ. જો મિત્રો સ્લાઇડમાં તમે જોઈ શકો છો કે ટાઈપ્સ ઓફ મશીન નીડલ અને યુઝ ઇન મશીન્સ. તો મશીન નીડલના પ્રકાર અને તેનો ઉપયોગ. કયા કયા મશીન નીડલ કયા મશીનમાં વપરાશે? DB1 સિંગલ નીડલ લોક સ્ટીચ મશીન, DP5 ઝિગઝાગ મશીન, બટન હોલ મશીન, ડબલ નીડલ લોક સ્ટીચ મશીન, DP17 તો બારટેક મશીન અથવા બટન સ્ટીચ મશીન, DC27 અને DC1 બંને ઓવરલોક મશીન માટે વપરાય છે. LW60 તો બ્લાઇન્ડ હેમિંગ મશીન માટે, TV5 બોલ્ટ એટેચિંગ મશીન, TV3 ફ્લેટ લોક મશીન માટે, TV64 ફીડ ઓફ ધ આર્મ મશીન માટે, TV7 ડબલ નીડલ ચેઇન સ્ટીચ મશીન માટે, UV118 પ્લેકેટ મશીન માટે, TQ1 અને TQ5 બટન સ્ટીચ મશીન માટે વપરાય છે. તો મિત્રો જ્યારે આપણે કોઈ પણ સ્પેશિયલાઇઝ મશીન સાથે ઓપરેટ કરતા હોઈએ, તેની ઉપર બેઠા હોય તો આપણને ખબર હોવી જોઈએ કે આની અંદર કઈ નીડલ વપરાશે, કયા નંબરની, કયા ટાઈપની નીડલ એની અંદર વપરાશે. તો મિત્રો આપણે આજે નીડલના પાર્ટ્સ વિશે, તેના ફંક્શન વિશે અને નીડલને અનુરૂપ કયા દોરા અને કયા નંબર, કયા મશીન પ્રમાણે કઈ નીડલ વપરાય છે તેના વિશે આજે માહિતી મેળવી. ધન્યવાદ મિત્રો.